ચલો ભાઈ, નેક્સ્ટ આપણે મોસ્ટ આઈએમપી એક એક્ઝામ્પલ શીખવાડ દો બધાને કે જે જીટીયુમાં 7 માર્ક્સમાં આવવાના છે. એટલે જો એમાં હું જે 2 ટાઈપના પેપર નીકળે, કોકવાર થિયરિટિકલે નીકળે તો એક્ઝામ્પલ માંડ એકાદો જ આવે, અને કોકવાર એવા પેપર જોયા કે 5-6 એક્ઝામ્પલ આવી ગયા ને આવો ક્વેશ્ચન સીધો 7 માર્કમાં જ આવ્યો. એટલે અમુક એવા હોય કે હું ખાલી થિયરી કરીને પાસ થઈ જઈશ તોય ના હાલે, એક્ઝામ્પલ એ આવડતા હોવા જોઈએ. જો આવો ક્વેશ્ચન સીધો 7 માર્કમાં કમ્પલસરીમાં આવી જાય અને પાછો સાવ સહેલો, ચાલો ફરીથી એકવાર જોવો જોઈએ. અહીંયા એક સર્કિટ આપી દીધી, સર્કિટની અંદર 2 બેટરી આપી દીધી, 100 વોલ્ટ અને 50 વોલ્ટ. 3 રેઝિસ્ટન્સીસ કનેક્ટ કરી દીધા, 10, 20 એન્ડ 5 ઓહમ. આપણે આને કહેવાય નોડ. નોડ ઉપર આપણે નામ આપી દીધું A, B, C, D, E, F, બસ એ. ક્વેશ્ચન આવી રીતે જે ફાઇન્ડ લૂપ કરંટ અથવા તો મેશ કરંટ, અથવા બીજો ક્વેશ્ચન આમે પૂછી શકે ફાઇન્ડ કરંટ થ્રુ ઈચ રેઝિસ્ટન્સ, એક રેઝિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ ફાઇન્ડ કરો. હાલો આટલું ખાલી ક્લિયર થયું. આજે પણ એને એ લખવું પડે યુઝિંગ KVL. KVLથી ગણો અથવા એમ કહેવું પડે કે મેશ એનાલિસિસથી કરો, કેમ કે આ KCLથી ગણી શકાય, KVLથી ગણી શકાય. તો પહેલાં હું KVL શીખવાડ દઉં. ક્લિયર? હવે ક્વેશ્ચન સમજાઈ ગયો. હાલો સ્ટેપ નંબર 1. તો સૌથી પહેલાં તો શું કરવાનું, આ નામ આપી દીધા ABCD. આપણે લૂપ કરંટ આપણે જાતે એઝ્યુમ કરવાનો છે, ધારવાનો છે. પેલો લૂપ કરંટ એઝ્યુમ કરી દઉં હું. કયો કરંટ કીધો? I1. ક્લોકવાઇઝ. ક્લોકવાઇઝ આને કહેવાય I1 ક્લોકવાઇઝ, પેલી લૂપનો કરંટ. તો બીજી લૂપનો કરંટ I2. એ કેવો એઝ્યુમ કરવાનો? ક્લોકવાઇઝ જ કરવાનો. બેની ડાયરેક્શન સરખી જ રાખવાની. તો પછી છેલ્લે ગણશી આપણે, જો બેનો આન્સર પ્લસમાં આવ્યો તો આપણી ડાયરેક્શન સાચી છે, અને જો કદાચ એકાદાનો આન્સર માઇનસે આવ્યો તો આપણી ડાયરેક્શન આ ઊંધી છે. તો કરંટ આમની બદલે આમ નીકળતો. એ પહેલેથી જોઈને ખબર ના પડી જાય કંઈ કોઈને, એ તો છેલ્લે આન્સર આવે પછી ખબર પડે. હાલો ભાઈ, બહુ મોટો ક્વેશ્ચન જો એક વાર પહેલી વાર શીખવાડું એટલે બહુ વાર લાગશે, બરાબર? બાકી છે સાવ ઇઝી. એટલે મેં તમને કીધું એમ કે આ એક ક્વેશ્ચન કરતાં અત્યારે અડધી કલાક થાય, કેમ? પહેલી વાર ગણી ગઈ એટલે. પછી તમે છેલ્લે 15 મિનિટમાં સોલ્વ કરી દેશો, અને એવી શોર્ટકટ શીખવાડી દઈશ તમે જોઈને જ આન્સર આપી દો આમાંય. પછી એના માટે હજી બહુ વાર. આ પહેલાં મેં મેથડ શીખ્યા, હજી 1-2 દી થશે હજી. હાલો પહેલું શું સ્ટેપ લખ્યું આપણે? એપ્લાય KVL ટુ લૂપ નંબર 1. પહેલી લૂપમાં KVL એપ્લાય કરો. તો KVLનું સ્ટેટમેન્ટ હવે તો યાદ આવી ગયું. શું છે KVLનું સ્ટેટમેન્ટ? સમેશન ઓફ વોલ્ટેજ રાઇઝ ઇક્વલ્સ ટુ, ગજબ હોશિયાર છોકરાઓ, સમેશન ઓફ વોલ્ટેજ રાઇઝ ઇક્વલ્સ ટુ સમેશન ઓફ, જો કેટલો અવાજ આવે, જોયું તમે કેવા હોશિયાર છોકરા. 5 મિનિટ પહેલાં જોયું હોત તો ખબર પડે. વોલ્ટેજ રાઇઝ ઇક્વલ્સ ટુ વોલ્ટેજ ડ્રોપ. આખી સર્કિટમાં જેટલો વોલ્ટેજ રાઇઝ થાય એટલો ડ્રોપ થાય. વોલ્ટેજ રાઇઝ ક્યારે થાય? રસ્તામાં બેટરી આવે તો. ગજબ હોશિયાર. અને વોલ્ટેજ ડ્રોપ ક્યારે થાય? રેઝિસ્ટન્સ આવે તો. હલો ભાઈ, અહીંથી આપણે આ પેલી લૂપ દેખાય છે ને, અહીંથી નીકળવાનું ચાલુ કરીએ છીએ. હલો ગાડી લઈને નીકળે ને, રસ્તામાં પહેલાં રેઝિસ્ટન્સ, તો શું થાય? વોલ્ટેજ ડ્રોપ. તો વોલ્ટેજ ડ્રોપ સાઈડ લખી નાખવાનું. રેઝિસ્ટન્સ કયો છે? 10. તો ખાલી રજિસ્ટર નહીં લખવાનું. જો અહીંયા ઓહ્મ્સ લો કીધો V ઇક્વલ્સ ટુ IR, તો રેઝિસ્ટન્સ તો લખવાનું, ઇન્ટુ એમાંથી પાસ થતો કરંટ લખવાનો. આ 10માંથી કયો કરંટ પાસ થાય? આ લખો અહીંયા. હા, 10માંથી જો I1 આમ નીકળે ને, હાલો એટલે 10 I1. આવું સિમ્પલ છે. હવે તો આવડશે ને, થોડું ખર્ચી રીતે લખાવું. રેઝિસ્ટન્સ જે 10 ઇન્ટુ એમાંથી પાસ થતો કરંટ છે I1. હાલો અહીંયાથી આગળ નીકળો, એકવારમાં જ આવડી જાય. હાલો રસ્તામાં પાછો રેઝિસ્ટન્સ, તો વોલ્ટેજ એટલે આ સાઈડ લખશી 20 ઇન્ટુ એમાંથી પાસ થતો કરંટ I1 I2 I1 I2, ગોટાળો ચાલુ. આ કે 2 કરંટ પાસ થાય તો એ સાચો રહે, એટલે આમાં ગોટાળો જ થાય. સાચું હોય. જો હવે શીખવાડું. જો 20, જો 20 2 લૂપની વચ્ચે આવ્યો ને, 2 લૂપની વચ્ચે જ તેમાંથી 2 કરંટ નીકળશે. જો
I1 એ નીકળે છે, I2 એ નીકળે છે. તો હવે વળી પાછો મારો ક્વેશ્ચન તમને, તો લખું શું? I1 પ્લસ I2, I2 પ્લસ I1, જો કે એ બે એક જ થાય. I1 માઇનસ I2 કે I2 માઇનસ I1? જે ફાકા તો મારો હવે તમે યાર. I2 માઇનસ I1, હાવ ખોટું. I1 પ્લસ I2, આ કે I1 પ્લસ I2, હા હવે હાવ ખોટું. શીખવાડ શું કામ? જો ભાઈ જો I1 હવે તો એક જ વધ્યું ને, હોશિયાર જો I1 માઇનસ I2 આ સાચો, પણ શું કામ? જો આમાં જો 20 દેખાય, એમાં આમાં શું છે, એક રીતે એમ હતું કે I1 I2 ની બેની ડાયરેક્શન સરખી છે, બેને પ્લસ કરી દીધું એમ સાચો તો, પણ એમ ના જોવાનું હોય. 20 ઓહમમાંથી કઈ દિશામાં નીકળે એ જોવાનું હોય. આ 20 ઓહમ છે જોજો, એમાંથી I1 આમ નીકળો, આ દિશામાં નીકળો ને, I2 આમ જાય છે, પણ નીકળો તો ઊંધો ને, આ જોવાનું હતું. એટલે 20માંથી 2 ઊંધા જાય, તો એ વળી ગોટાળો થયો. I1 માઇનસ I2 કે I2 માઇનસ I1? આ કે વોલ્ટેજ ઉપરથી ના, એના ઉપર કાંઈ આધારિત નથી કે આ સાઈડ મોટી બેટરી, એવું કાંઈ જ નહીં. સાંભળો, સિમ્પલ એક કઈ લૂપ માટે ઇક્વેશન બનાવો છો? પહેલી લૂપ માટે તો પહેલા કરંટને મોટો ધાર લેવાનો, એટલે I1 માઇનસ I2 જ આવે. ગમે બેટરી હોય ઊંધા ચકી, હું તમને એક ફિક્સ જ મેથડ કરાવીશ, બધામાં સરખું જ આવે. ઊંધી તૂટવાઈ જાય, ઠંડી લાગે તો આમ આગળ આવી લો, હું આ પાછળ એટલી ઠંડક નથી એટલે. હલો જો અહીંયા સુધી ખબર પડી છે ને I1 માઇનસ I2 શું કામ આવી ગયું? એટલે અહીંયા સુધી 20, પછી જો આગળ જઈએ તો, હલો અહીંથી આગળ જઈએ તો શું આવ્યું? બેટરી. અને ખબર હે બેટરી આવે તો વોલ્ટેજ રાઈઝ થાય. તો કઈ બાજુ લખું? લેફ્ટ હેન્ડ સાઈડ. આવું સહેલું હોય. હલો કેટલા વોલ્ટની બેટરી? 100 વોલ્ટની બેટરી. થઈ ગયું ને? તો હજી ક્વેશ્ચન, આ 100 વોલ્ટ પ્લસ લખો કે માઇનસ લખો? પ્લસ કે માઇનસ? હાઈસ પહેલી વાર હાવ સાચું, પ્લસ જ આવે. હવે એનું કારણ કહું શું કામ પ્લસ? બેટરી આપણી દિશામાં જ છે, એટલે આપણા ભેગી છે. આવું KVL વખતે શીખવાડ્યું હતું, જો યાદ હવે અડધા તો દિવાળીમાં ભૂલી ગયા પાછા, ફટાકડા ફૂટ્યા ને કાનમાં. અહીંથી ચાલુ થાય. હાલો હવે જો બેટરીનો કરંટ કઈ રીતે નીકળે? પ્લસમાંથી બારે નીકળે ને, તો બેટરીનો કરંટ આ દિશામાં હોય, અને આપણો I1 એ જ ડાયરેક્શનમાં હોય, એટલે પ્લસ આવે. આ મેન સાયન્ટિફિક રીઝન. પણ હવે બોખણ હતી, જવા દે આ બધી, કાંઈ નહીં. આપણે આમ જઈ જઈએ ને, બેટરીનો કયો છેડો આવ્યો? તો પ્લસ. આ ઊંધું. પહેલાં બેટરીનો કયો છેડો આવ્યો? નહીં નહીં, અરે યાર આમ જઈ જઈએ આપણે. પહેલાં બેટરીનો આપણા દિશામાં આવ્યો માઇનસ, તો અહીંયા પ્લસ. હાલો બે રીત કીધી. તો કોઈક પૂછે કે આ હું કામ પ્લસ માઇનસ, તો ઓલું ના કહેતા હો માઇનસ આવે તો પ્લસ. વળી કે આવું કોણે ગાવું ગોખાયું? એ જેને યાદ ના રહે એના માટે મેન મેથડે કહી તો દીધી હો, શું કામ પ્લસ. બસ તો પહેલાં લૂપનું ઇક્વેશન આવી ગયું, એ ઉપર પહોંચી ગયા, પૂરું થઈ ગયું. આવું સહેલું. હવે અહીંથી તો મેથ્સ ચાલુ થાય, હવે મેથ્સ પાછું ચાલુ થઈ ગયું. મેથ્સ વગર એક સબ્જેક્ટ શક્ય જ નથી ઇલેક્ટ્રિકલના. હવે હાલો શું બન્યું? આ 10 I1, આ 20 બે યારે ગુણાય ને, 20 I1. એટલે હું પહેલેથી મેથ્સ કરું કે મેથ્સ જેને હરખું આવ્યું એના બધાય સબ્જેક્ટ આવડ્યા. અહીં આમાં કોમન નથી કાઢવું અત્યારે. I1 વાળા ભેગા કરી દઉં, 30 I1. ખરેખર આમાંથી 10 કોમન એને કેન્સલ કરી શકાય, પણ આપણે એવું કાંઈ કરવું જ નથી. શું કામ ખબર? એ આ એક્ઝામ્પલમાં થાય, બધામાં નહીં થતું હોય, એટલે આપણે એવી લપ જ નથી કરવી હોય. હાવ સિમ્પલ જ મેથડમાં જવું, એક જ રીત બધાય ક્વેશ્ચનમાં, ગમે ના પૂછે. અત્યારે આ બે લૂપ વાળો પૂછો, સૌથી ઇઝી ક્વેશ્ચન બની ગયું. ઇક્વેશન નંબર 1 પહેલું આવ્યું ને, હવે બીજું તમે હાથે જ લખાવશો. ચાલો હવે વળી પાછું લખું છું, એપ્લાય KVL to loop 2. હાલો હવે મારે બોલવાનું કંઈ થતું જ નથી, તમારે જ બોલવાનું થાય, બરોબર? નહીં, સમેશન તો બોલ. સમેશન ઓફ વોલ્ટેજ રાઇઝ ઇક્વલ્સ ટુ વોલ્ટેજ ડ્રોપ.
હાલો અહીંથી ચાલુ કરીએ. પેલા કોણ આવ્યો? રજિસ્ટર. તો વોલ્ટેજ ડ્રોપ થાય એટલે આ સાઈડ લખી 5 5 નહીં 5 I2. હા સીધું 5 હજી વાર હજી GTU તો આવવા દે. 5 I2 ત્યાંથી આગળ જાય તો રસ્તામાં કોણ આવ્યું? તો લખવાનું વોલ્ટેજ રાઈટ સાઈડ 50. કેમ માઇનસ? પેલા પ્લસ છેડો. હાવ સાચું સાચું. આપણે આમ જઈએ પેલા રસ્તામાં પ્લસ છેડાયો એટલે માઇનસ લખી દીધું. હાલો હાલો જલ્દી હવે પાછો 20 આવ્યો. તો આવવાનો જ હતો બે વચ્ચે તો પાછો વોલ્ટેજ ડ્રોપ એટલે 20 પણ કરંટ હાવ સાચું. આ વખતે I2 માઇનસ આવ્યો. કેમ I2 માઇનસ આવ્યો? લૂપ 2 માટે ગણીએ છીએ એટલે આવું સિમ્પલ. આ બધી શોર્ટકટમાં સિમ્પલ મેથડથી કરાવ્યું કે જે બુકવાળા આ KVLના બીજા સ્ટેટમેન્ટનો ઉપયોગ કરશે. બધું એક બાજુ જ ભેગા કરશે. બધા એમ જ કરે, ફેકલ્ટી આમ જ કરે, બુકમાં જોઈને એને નથી આવડતું. હાલો હવે જોજો. પણ આપણે સૌથી સહેલી રીતે આવી 5 I2. હાલો અંદર ગુણાવો. I1 વાળા ભેગા કરો છે જ ને, એક જ છે. પણ એને પહેલાં લખવાનું યાદ છે ને ઓર્ડરમાં I J K X Y E એટલે તમને ટેવ પાડતો હતો. I1 વાળું હું પહેલાં લખીશ. જેને મેથ્સ આવડે ને એને આ બહુ સારું આવડે છે. વેરી ગુડ. હાલો ઇક્વેશન નંબર 2. તો બે લૂપ હતી ને એટલે બે ઇક્વેશન મળી ગયા. હાલો અહીંયા લખું છું ઇક્વેશન નંબર 1. શું આવ્યું ઇક્વેશન નંબર 1? 100 ઇક્વલ્સ ટુ સોરી 20 I2 અને બીજું -20. ખરેખર આમાંથી 5 કોમનને કેન્સલ કરી શકાય જેને બહુ સારું મેથ્સ આવડતું હોય. પણ આમાં અમુક નબળા એટલે મારી રીત જ નથી આવી. યુનિવર્સલ મેથડ કાંઈ કોમન નથી કાઢવું. અમે આપણે કેલ્સીમાં જ ગણવું છે ને. તો અહીંથી જો કોઈને યાદ આવે હા મેથડ ઓફ એલિમિનેશન લોપની રીતે ઉડાડવાના બેને હરખા કરીને જો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ઉપયોગ. તમે આવા ક્વેશ્ચન કરતા લો યાદ અપાવું 2x + 3y = 6 ને 3x - 4y = 10 xy ગોતો. આવ્યું યાદ? સ્ટાર્ટિંગમાં એટલે જ કરાવ્યું હતું મને ખબર જ. હાલો હવે તો ખબર હે ને. તો xy ગોતતા હતા કેમ? તો કે બેને હરખા કરવા પડે. કેમ કરવાના હતા યાદ? એ કાંઈ બેને એકબીજાથી ગુણાવજો. મેથ્સ જો જોયું ને આવડી ગયું. જિંદગીમાં પહેલી વાર KVLનું એક્ઝામ્પલ આવ્યું તો એ આન્સર તમે આપી શકો. એટલે મેથ્સ સ્ટ્રોંગ રાખજો તો જ આવડશે. અને હું મેથ્સ લઉં ને એટલે જ આ DCC સારું લઈ શકું. રીઝન નહીં તમારે DCC લી અને મેથ્સ નથી આવડતું, મેથ્સ લી અને DCC નથી આવડતું એટલે એ હરખું કોઈ એટલે નથી ભણવું. વાંધો એ છે ખાલી. જો હવે આટલું આવડ્યું તો હવે હાલો આને હરખા કેમ કરવા? કોણ કહી શકે આને હરખા કેમ કરવા? એ તો મેથ્સ આવડતું એનું કામ હે. હા બોલો બોલો જે મજા આવે. I1 ને ગમે ને કરી શકાય, I1 ને કરી શકાય, I2 ને કરી શકાય. જેને ઉડાડવું એને હરખા કરી દેવાય. બોલો ભાઈ. હા સાચો છોકરો આને બહુ સારું આવડ્યું. આને 4 વડે અને 5 વડે એવું કીધું. કેમ? તો કે 2 100 થઈ ગયા. અને 5 થી મલ્ટીપ્લાય કરું તો 100 થઈ ગયું. અને 4 થી કરું તોય 100 થઈ ગયું. આ સૌથી સસ્તી મેથડ. પણ આવું બધાને નહીં આવડે. બાજુવાળા ખાલી વાહ વાહ જ કરશે, આવડશે નહીં. એટલે એ નહીં આવડે આપણે એવી મેથડ કેવી છે. આવું બધાને પાછું ના મગજ આવેલું જોયું ને. એટલે આપણે હા ભાઈ આને 2 હારે જો છે ને એવું નહીં કે આ હો કરીને ઉડાડ દે એમ ના હોય. રે હાલો મૂકો હવે. હા આ રીતે થાય. જો હવે આ છોકરો સાચું બોલ્યો કે આને 2 હારે ને આને 3 હારે તો એ સાચું. આને 2 થી મલ્ટીપ્લાય કરો તો 60, આને 3 થી 60 તો એ 2 હરખા થઈ ગયા. એટલે જેને ઉડાડો એને હરખા કરી દેવાના. પણ આવું બધા ક્વેશ્ચનમાં નહીં થાય. એટલે મેં આ 2 કીધી મેથડ એપ્લાય હું નથી કરતો. સૌથી સારી એ જ છે પણ તો એપ્લાય નથી કરતો કેમ કે એવું બધામાં એપ્લાય નહીં થાય. એટલે
હાલે રાઈટ ટાઈમે જ આવ્યું હતું. હવે તો આપણે બધા ક્વેશ્ચનમાં એપ્લાય થાય એવી જ મેથડ કરશી. એટલે આ બે કીધી સૌથી સારી મેથડ હો, જેનો મેથ સ્ટ્રોંગ હોય એ આવી રીતે કરી શકે છે. પણ મને ખબર આમાં અડધાનું નબળું હોય, એટલે આપણે એક જ મેથડ કરીએ. એ આ 10 ને 20 હતા ને બધા 100 ને 50, એટલે આવું થઈ શક્યું. આમાં 7 ને 5 ને 9 ને 10 ને તો એવું ના થાય. એટલે હું યુનિવર્સલ મેથડ જ કરાવું, હાવ સસ્તી મેથડ આનાથી કે બેયને એકબીજાના સગુણથી ગુણાઈ દેવાના, બેયને એકબીજાના કોન્સ્ટન્ટથી મલ્ટીપ્લાય કરી દેવાના. એટલે કે જો અહીંયા કોન્સ્ટન્ટ શું છે 20, તો આને ગુણાવી દઈશ 20 થી મલ્ટીપ્લાય કરી દઈશ. અહીંયા શું છે તો અહીંયા 25 થી મલ્ટીપ્લાય કરી દે. મગજ વાપરવો જ નથી બહુ, કેમ કે માન બહુ ઓછો હોય, વપરાય જાય. આપણે 6 સેમ સુધી ટકાવો હોય. ખબર પડી ગઈ ને હવે શું કરવાનું? બેને એકબીજાથી ગુણાવી દેવાના. આ સૌથી સસ્તી મેથડ એમ. બાકી હારી ઓલી હતી, એ હારી મેથડ હતી, આ સસ્તી મેથડ આપણે એ કરીએ અત્યારે. આ ઓફરવાળો સમજી ગયા ને? હવે તો અહીંયા 20 તો બધાને 20 થી મલ્ટીપ્લાય, 25 તો ઉપલા બધાને 25 થી મલ્ટીપ્લાય. અમે આપણે કેલ્સીમાં કરું, ભલે મોટા જવાબ આવે, શું ફેર પડે? હાલો ઘર નાખો 20 ટકા બધાને હો, એકલાને નહીં, આખા સૂત્રને. ચલો 25 થી મલ્ટીપ્લાય. અરે ઇકોથી ખાચા અહીંયા ફ્રેમમાં આવે છે ને, જરાક જોતો આ ઇક્વેશન દેખાય ને. વળી ઓલા છોકરા કહે કે અમને તો દેખાતું નથી. તો વાંધો ને, તમને ના દેખાય, દેખાય ને. હા તો તું બોર્ડમાં જોજો, તારે આમાં નથી જોવાનું. બીજું હું એમાંથી શીખું મોબાઈલમાં. હાલો 25. એટલે કોણે આવું 500? ભાઈ બધું ભેગું થઈ જાય તમારે. કાં ઇંગ્લિશ રાખો કાં ગુજરાતી રાખો, આવું થાય. એમાં તમારો વાંક નથી, તમારો વાંક નથી, આવી પ્રેક્ટિસ નથી. એટલે 500 એકદમ ચાલો. આ બધાને 20 થી મલ્ટીપ્લાય, 20 થી મલ્ટીપ્લાય. હા 1000. થઈ જ જાય, થઈ જ જાય. બેને એકબીજાથી ગુણાવો, સરખા થઈ જ જાય. સૌથી સસ્તી મેથડ આ જ કરી દર વખતે આપણે. સમજી ગયા ને? હો ઉડાડો ઉડાડો, નેક્સ્ટ જ છે આપણે. પ્લસ કરીએ, પ્લસ કરવાનો જો ખરેખર. ઓલી નિશાની બદલવા નથી. અમુક ગોખણીએ ગોખીને નિશાની પ્લસ માઇનસ પ્લસ, એ તો બે હરખા હોય તો આમ પહેલેથી પ્લસ માઇનસ હશે જ. હાલો 2500 માઇનસ નહીં ને 2500 માઇનસ 1000 બરોબર જ બોલ્યો તો. હા મગજ થઈ ગયો મારાથી, આવું બોલાય યાર. 1500. હવે આવું ના બોલવું તમારે યાર. હા મારાથી પછી આવું બોલાય જાય, વાતું વાતુંમાં ઉતાવળ. 350 આવે કેન્સલ. તો આવી ગયો I1 નો આન્સર. ઇન્ટુમાં જે સામે જાય તો ડિવાઈડ થાય. સોરી 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 સરસ. 4.285 એમ્પિયર આન્સર. બહુ આંકડા નથી લખવાના, 3 આંકડા ઘણા. આન્સર આવી ગયો. પેલો આખો લૂપ કરંટ આવી ગયો કે પહેલાંમાંથી એટલો કરંટ પસાર થતો હશે. આવું સહેલું હતું. આમાં મારા ખ્યાલથી કંઈ અઘરું લાગવું ના જોઈએ એન્જિનિયર થવા જતા હોય તો. એટલે તમે હવે સમજ્યા 9મા 10માં તમને અહીંથી જ શીખવાડતા કે XY સોલ્વ કરો, XY સોલ્વ કરો. તો બધી પૂછે જ રાખતી કે XY સોલ્વ કરો, કામ ક્યાં આવે? આ જોઈ લીધું, જો ઇલેક્ટ્રિકલમાં કામ એમાં XY આવતા. હવે અહીંયા I1 I2 આવી ગયા, કરંટ ગોતી દીધા, આખી સર્કિટું સોલ્વ કરવા માંડ્યા તમે. આવું બધું હોય. હલો હવે યાદ હશે કે એકનો આન્સર આવી ગયો તો બીજાનો આન્સર કેમ લેવાનો? ગમે એક ઇક્વેશનમાં મૂકી દેવાનું. એટલે અમુક એમ વિચારતા હોય અમને તો આવું કંઈ આવડતું નથી. તો હવે શીખી લ્યો કે ઓનલાઈન ક્લાસમાં ઓલા બેસી જ જતા બંધ કરીને ખાલી કેમેરા ચાલુ કરીને. એવા લોકો હવે ભણી લે કે અમુક એવા છે કે ઓફલાઈનમાં નથી ભણતા, ઓનલાઈનમાં હું ભણે. એટલે હવે ઓફલાઈનમાં ભણી પૂરતી ઇક્વેશન નંબર 1 ગમે એમાં મૂકી શકે. I1 નો આન્સર આવી ગયો ને, એને પહેલામાં મૂકી દે.
100 ઇક્વલ્સ ટુ 30 I1, પણ I1 નો તો આન્સર આવી ગયો. -20 I2, તો આમાંથી I2 આવી ગયો. હેલો, ખાલી 30 મલ્ટીપ્લાય કરો. 1 -20 I2. I2 કોક વાર માઇનસ જ આવશે, એવું બની શકે, પણ આમાં નહીં આવે. આ -20 I2 જે સામે જાય તો +20 I2. હમણાં અત્યાર સુધી હતું DCC, અચાનકથી થઈ ગયું મેથ્સ. આમાં આવું જ છે, બધા સબ્જેક્ટમાં એમ જ થાય. છઠ્ઠા સેમ સુધી યાદ રાખજો. અને અત્યારે મજાનું આવડી ગયું, પછી પાછા નેક્સ્ટ ક્લાસમાં આવો તો કે તો ભૂલાઈ ગયું, એવું ના થવું જોઈએ. 20 I2 આ સાઈડ. હવે અવાજ ના કર ભાઈ પાછળ. આમાં જો ભાઈ શાંતિથી, પછી નિરાંત હાલ ભાઈ હાલતું. આમાં જો પહેલાં આવું હાલતું જ રહીએ, વાંધો નહીં. આપણે એન્જિનિયર થવા જઈએ, બધા ભેગા જઈશ. -20 સામે જાય તો +20. આ હવે આ સાઈડ તો -20 I2 ઇક્વલ્સ ટુ 28.55. ઇન્ટુમાં 20 છે, સામે જાય તો ડિવાઇડેડ બાય 20. લાઈનથી 20 કાઢીને 1.4275. બસ 4 આંકડા નહીં, પોઈન્ટ પછી 3 જ આંકડા લખવા આપણે. તો આનો આન્સર પ્લસમાં આવ્યો તો સારું કહેવાય. કદાચ માઇનસમાં આવી શકતો હતો. જો 2 પ્લસમાં આવ્યા તો એનો મતલબ આપણે એઝ્યુમ કરેલી ડાયરેક્શન સાચી છે. તો એનો મતલબ હવે એમ થયો કે અહીંથી આ કરંટ કયો નીકળશે, 4.285 આમ નીકળશે. સમજી ગયા ને? અને આ ડાયરેક્શનમાં 1.427 નીકળશે. હલો, ખબર પડી ગઈ? તો જો આટલો ક્વેશ્ચન હોય ને, ફાઇન્ડ લૂપ કરંટ, તો પૂરો થઈ ગયો. 7 માર્ક આવી ગયા, અને 7 માર્ક છે. આવું છે. પણ આ તો સહેલો લાગ્યો, મેં ગણ્યો એટલે. હજી આમાં હવે તમારે ગણવાનો બીજો. હા ભાઈ, હવે અહીંયા સુધી કોઈ ના આવડ્યું હોય કાંઈ? બધાને આવડી ગયું તો એમને જ રાખવાનું. તો ડાયરેક્શન આપણી ઊંધી. તો જો અત્યારે પ્લસમાં આવ્યો તો એનો મતલબ એમ થયો કે 1.427 આમ પાસ થાય. પણ એ જ આન્સર માઇનસમાં આવ્યો તો એનો મતલબ 1.427 આમ પાસ થાય. બસ પૂરું. હવે સમજી ગયા ને? આપણે છેલ્લે કાંઈ હળી નહીં કરવાનું. જે માઇનસ હોય તો માઇનસમાં જ રાખવાનું. આવડી ગયો. લૂપ કરંટ આવડી ગયું, પણ ઊભા રહ્યો હવે નહીં, ક્વેશ્ચન જ કાઢી નાખો. એમાં બીજો હતો ને, એ પહેલાં લખાવી દો. એક રજિસ્ટન્સમાંથી પસાર થતો કરંટ ગોતવો છે મારે. તો અહીંયા પહેલો ઓહમ કોણ છે? 10 ઓહમ. બીજો છે અહીંયા 20 ઓહમ. ત્રીજો રજિસ્ટન્સ છે 5 ઓહમ. માંથી પસાર થતા કરંટ પૂછ્યા છે. તો 10 ઓહમમાંથી પાસ થતો કરંટ આવી ગયો. 10 માંથી કોણ પાસ થાય? એકલો I1 જ પાસ થાય. તો I1 નો આન્સર આવી ગયો. એનો મતલબ આમાંથી એટલો કરંટ પાસ થાય. સમજ્યા? 20 ઓહમમાંથી તો 2 પાસ થાય, I1 અને I2. અને પાછા 2 ઊંધાય છે. તો હવે શું લખું? I1 - I2 કે I2 - I1? હવે તો એક લૂપ માટે નથી બનાવતા ઇક્વેશન. તો હવે કોણ કહી શકે? I1 - I2 કે I2 - I1? બે જ ઓપ્શન તોય આન્સર નથી આપી શકતા. હા, ગમે ફાકા તો મારી જ દેવાય હંમેશા. I1 - હવે શું કામે? સાચું છે. જો મોટામાંથી નાનું માઇનસ થાય. મેથ્સવાળા શીખવાડીને થાકી. હવે તો ખબર પડી ગઈ છે કોણ મોટો કરંટ છે કોણ નાનો કરંટ છે. હવે ખબર પડી ગઈ. ત્યાં તો ખબર જ નહોતી કોણ નાનું મોટું, આન્સર જ નહોતો. એટલે હું લખીશ I1 - I2. કરો બેનો માઇનસ ના થાય. 2. હાલો, તો મતલબ એમ થઈ ગયું. ઊભા રહ્યો, ડાયરેક્શન આપી દો. આ દિશામાં I1 નીકળે છે. હવે અહીંયા વળી ક્વેશ્ચન કે 20 ઓહમમાંથી 2.8 તો નીકળે છે. કઈ દિશામાં? I1 ની દિશામાં. કેમ? તો કે આપણે પહેલાં I1 લખ્યો એટલે I1 આમ હતો. એટલે એનો મતલબ કે 20 ઓહમમાંથી આ દિશામાં 2.858 કરંટ જ નીકળતો હોય. આવું સોલ્વ કરી દીધું મેં. પછી તમે ઇલેક્ટ્રિકલવાળા છો એટલે હવે તમે આવી સર્કિટો જાતે બનાવી શકો છો ને આવા પ્રેક્ટિકલ કરી શકો છો. જાતે કરવા તો માથે કરી જ શકો છો. તમે એમ કહો કોલેજ નથી કરાવતી ને ઓલા નથી કરાવતા ને ઓલા નથી કરાવતા ને એવા બાના ના કાઢો. હાથે કરી જ શકો છો ને. હાથે કરી લેવી ઇલેક્ટ્રિકલ. જેટલા પ્રેક્ટિકલ જેટલા હાથે કરશે એટલા આગળ વધશે.
હાલો લ્યો આવી રહ્યો આ પ્રેક્ટિકલ કરવાની ડિવાઇસ એટલે કે આને કહેવાય બ્રેડ બટર બ્રેડ બોર્ડ ખારો ના થાય કાંઈ નહીં મોટું દે આપણે નથી કરવું કાંઈ વાંધો નહીં ભણવું નથી આપણે વાંધો નહીં હાલ લે કાંઈ ભણીને કોણ ઊંચું આવે ત્યાંથી જ આવશો હવે બીજો એક રસ્તો જ નથી તમારી પાસે 100 વીઘા જમીન કોની પાસે 50 વીઘા જમીન કોની પાસે બોલો હાથ ઊંચો કર્યો જ ખરી હાલો તો આને 50 વર્ષ તો નીકળી જાય દર વર્ષે વીઘો વેચતો જાય તો બાકીનાને હવે સમજી ગયા ને કાં તો કરોડોનો બિઝનેસ હોય પપ્પાનો ગોઠવેલો બાપ દાદાનો બિઝનેસ એ નથી તો કાં તો કંઈક એક્સ્ટ્રા ટેલેન્ટ હોય તમે ક્રિકેટ બ્રિકેટ ફૂટબોલ સ્પોર્ટ્સ રમતા હોય નેશનલ લેવલ સ્ટેટ લેવલે એ નથી એ શેમાં રમે શું પણ અરે ફૂટબોલ આવડે સારું કહેવાય જામનગરવાળાને ક્રિકેટ સિવાય ભાન જ નથી પડતી હવે કાંઈ વાંધો નહીં સારું સ્ટેટ લેવલે રમી આવ્યું હતું હાવ સાચું બોલે કે ફાંકા મારે બસ તો સાચો વોલીબોલ તો હજી વાંધ એનાથી કાંઈક હજી આગળ આવે તો બાકીના સમજી ગયા ને ના વીઘા આટલી જમીને ના કાંઈક એક્સ્ટ્રા ટેલેન્ટ હે ના બાપ દાદાનો બિઝનેસ ધંધો ગોઠવાયેલો પડ્યો હોય તો હું તમારા માટે આજ વૈદો આજે રસ્તો ભણવા સિવાય ઉધાર જ નથી ભાઈ ઓલો તો વીઘો વેચતો જાય 50 વર્ષ હાલશે પછીની પેઢીનું વેચતો નહીં હો કોઈ દી જમીન કોઈ દી નહીં વેચવાની બધા છેલ્લે જમીનમાં જ આવશે આ દિલ્હીવાળા જો કંટાળી ગયા કરોડોપતિ છે પણ ગદના શ્વાસ જ નથી લઈ શકતા ખબર હોય તો પોલ્યુશન એ વિડીયો ચાલુ મૂકો આમાં આપણે આડા પાટે ચડી ગયા એટલે એ બધા આજુબાજુ ગામડે જવા માંડ્યા બધા ત્યાં પ્રોપર્ટીઓ લેવા માંડ્યા એટલે આપણે આવનારા ટાઈમમાં બધાએ છેલ્લે તો ખેતર વાડીએ જવું પડશે એટલે રાખજો જમીન સાચવજો વેચતા ને ગમે એવા રૂપિયા દે ગમે એ કંપની હા હલો તો ભાઈ આવું તમે આ સર્કિટ હાથે બનાવી લેવાય 2 બેટરી લઈ લેવાય આવા 4-5 રજીસ્ટર ને આવા છેડા જોડ દેવાના આ છેડા કાઢી શકાય જો આવા આવી રીતે હોય એક ગયો જ્યાં કનેક્ટ કરવું એ કનેક્ટ કરી આ કેપેસિટર છે આ ડાયોડ છે આવું હું તમને શીખવાડી મારે શીખવાડવું બહુ છે પણ ટાઈમ નથી શું કરવું કેમ કે જો હું આવું શીખવાડવા જાઉં તો કોર્સ અધૂરો રહી જાય તો કે જો તો કોર્સે પૂરા ના કરાયો એટલે જીટીયુ આવી જાય આટલું બધું ભણવાનું બહુ છે આપણે હવે સમજાય ને તો આવું તમે હાથે કરી શકો જો મેં રસ્તો બતાવ્યો છે પછી તમારો ઇલેક્ટ્રોનિક્સે બનાવી શકો રેક્ટિફાયર ને બધું છે ને આ રેક્ટિફાયર સર્કિટ છે આપણે આવશે હમણાં ઇલેક્ટ્રોનિક્સમાં હું શીખવાડીશ તમને પ્રેક્ટિકલ કરાવીશ કેમ રેક્ટિફાયર બને તો આવો આન્સર આવ્યો તો યાદ આવ્યું હાલો જલ્દી 5 ઓહમમાંથી પાસ થતો કરંટ એકલો I2 જ નીકળે કયો કરંટ 1.427 કઈ ડાયરેક્શન આમ જાય છે તો એરોય માર દો હવે તો બસ હવે તો ખબર પડી કેટલું PhD કરી લીધું એક સર્કિટનું ઉભા હજી અડધી કલાક થઈ ગઈ ભાઈ મેં તો કીધું જ તું હજી કદાચ હું તો હજી એક લખાવી દઉં આપણે શીખવાથી કામ ઇલેક્ટ્રિકલ વાળા જો તમે કે EC વાળા બધાય માટે જરૂર EC વાળો ક્યાંય ગયો રે યાર એના મોકલી દે આ બધું કેવો કામ આવે હાવ સાચું હવે તમને એમ પૂછ્યું કેવું આવડે વોલ્ટેજ એટલે જ રાખ્યો અને તમારા હાથું જ બનાવ્યો તો GTU આવશે પછી કે અસર આવું તો હું ભૂલી ગયો તો હું કહીશ હું ભાઈ મને ના મેળ પડે આવી ગયો વિડીયો જોઈ લેજો હાથે કરી લે ભલે રિવિઝન બહુ અઘરું હોય નહીં થાય તો થાય ના નથી પાડતો નહીં થાય સિલેબસ જ એટલા મોટા હવે એવું ભૂલવાની બીમારી હશે ને અઘરું હવે શું પૂછ્યું એક રજિસ્ટન્સમાંથી પાસ થતો કરંટ ગોઈતો અને વોલ્ટેજ એ માપી શકાય કે તમને મલ્ટીમીટર આપી દો આ બે છેડા 10 ઓહમમાં લગાડો તો કેટલો આન્સર આપે વોલ્ટેજ તો વોલ્ટેજનો ફોર્મ્યુલા V = આ યાર કરંટ ને રજિસ્ટન્સનો ગુણાકાર કાંઈ ના કરવાના બેનો ગુણાકાર અરે તો મોઢે ના થઈ જાય ટપકું ખસેડી દો તો 10 થી ગુણાવતા હો તો અરે હોશિયાર છોકરાઓ યાર હાલો 10 થી મલ્ટીપ્લાય આવી ગયો ને તો જો હું અહીંયા મલ્ટીમીટર રાખું તો 42.85 જ બતાવે હવે સમજા 20 × 2 પોઈન્ટ આઈ મોઢે 56 57 અને દેશી મેથડ તમે ચેક કરજો
જો તો પછી વધી ચડી એકથી દેશી મેથડ 5 into દેશી મેથડ કીધી, તમારી જેમ દેશીવાળા નથી. 7 point હાલો લ્યો આવી રીતે જે આખો ક્વેશ્ચન પૂરો થયો 7 માર્કનો. હવે તો બધું આવડી ગયું. બસ એક ક્વેશ્ચન મેં ગણાવી દીધો, હજી તમારે ગણવાનો હોય. આપણે વાત થઈ જઈએ એટલે એક ક્વેશ્ચન આવો કોપી પેસ્ટ તમે ગણશો એટલે ખબર પડે કેટલું આવડ્યું ના આવડ્યું. અને ત્રીજો ક્વેશ્ચન હોમવર્કમાં. હાલો 7 માર્ક છે, આવડી ગયું બધાને? ચાલો નોટ ડાઉન કરી લ્યો, લખી લ્યો. ચાલો બસ ઘણું. હા આવી ગયો બધું, સારું દેખાડો. એક્ઝેક્ટ 30 મિનિટ થઈ.